નમસ્કાર કર્મચારી મિત્રો, હું વિજય બી સચદેવ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે વલસાડ જિલ્લામાં છેલ્લા 2011થી મારી ફરજ બજાવી રહ્યો છું અને હું મિશન મંગલમ યોજના અંતર્ગત છું, જે જીએલપીસી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહેલી છે। તે જ રીતે જે મિશન મંગલમ યોજના રૂરલમાં છે તેવી જ મિશન મંગલમ યોજના સરકારે અર્બનમાં બનાવેલી છે। જ્યારે મિશન મંગલમ રૂરલમાં 2011માં અમારા લોકોની ભરતી થઈ ત્યારે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો। 3 વર્ષનો કોન્ટ્રાક્ટ 2014માં પૂર્ણ થતાં અચાનક જ સરકારે મિશન મંગલમ યોજનાને અપગ્રેડ કરીને NRLM નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનમાં રૂપાંતર કરવાની વિચારણા કરેલી, જે ઘણી સારી વાત કહેવાય કે ભાઈ એક સ્કીમને અપગ્રેડ કરી થોડું એમાં સુધારા વધારા કરી ક્યાં ભૂલો છે એ બધું સુધારી અને આગળ વધે છે। પરંતુ સરકારને મારે એ પૂછવાનું કે જો સ્કીમ અપગ્રેડ કરો છો તો પછી કર્મચારીઓને છૂટા કરવાનું કારણ શું? જે કર્મચારીએ બેઝ, તમે જે સ્કીમનો બેઝ બનાવેલો હોય છે, જે પાયલટ પ્રોજેક્ટ તરીકે મિશન મંગલમ લોન્ચ કરેલું હતું, એ બેઝને ક્લિયર કરી, એ બેઝના ફંડા ક્લિયર કરી, એ બેઝમાં બધાને લોકોને સમજાવી, ગ્રામ્ય રૂરલ એરિયામાં જે પબ્લિક છે જેના બેનિફિટ માટે, જે સ્ત્રીઓના ઉદ્ધાર માટે, જે વુમેન એમ્પાવરમેન્ટ માટે આ સ્કીમ બનાવેલી હતી, એ લોકોને બધી નોલેજ આપી। માઇક્રો ફાઇનાન્સ હોય, કોટેજ હોય, સોશિયલ મોબિલાઇઝેશન હોય કે અન્ય કોઈ હોય, એ બધી સ્કીમમાં રિલેટેડ એ બધી વસ્તુઓની નોલેજ આપી, પબ્લિકને એના માટે જાગૃત કરી, પબ્લિકને મળતા લાભો એમને અપાવીને અમે 2011થી 2014 સુધી આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરેલી હતી, જે પાયલોટ બેઝ હતી। તો પછી NRLM નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન આવેલું ત્યારે કર્મચારીઓને છૂટા કેમ કરવામાં આવે તે બાબતે અમે માન્ય નામદાર હાઈકોર્ટ શ્રીને અપીલ કરેલી હતી અને તેમાં સ્ટે મુજબ જીએલપીસી અત્યારે કાર્યરત છે। તે જ રીતે હવે જણાવવાનું કે મિશન મંગલમ યોજના અર્બન એટલે કે જે નગરપાલિકા કે કોર્પોરેશન એરિયામાં આવે છે તે માટે અર્બન મિશન મંગલમ યોજના સરકારે લોન્ચ કરેલી હતી કે શહેરીકરણ, શહેરમાં જે વસ્તી પબ્લિક છે, જે લોકોને બેનિફિટ્સ, જે લોકોને આ બધા લાભો દેવાના છે, જે લોકો આના પાત્રતા પ્રમાણે યોગ્ય છે, એ લોકોને દેવા માટે અર્બન મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવેલી હતી। તેમાં પણ ફેઝ એ રીતે સ્ટાર્ટ કરેલો સરકારે કે હવે 7/1/2017નો નાણાં વિભાગનો ઠરાવ આવેલો છે કે ભાઈ 7/1/2017થી અર્બન મિશન મંગલમ યોજનામાં બાકી રહેતી ગ્રાન્ટ સરકારને પરત કરી દેવાની છે, કેમ કે અર્બન મિશન મંગલમ યોજનાને બંધ કરી હવે સરકાર NULM નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન લઈને આવી રહ્યા છે। નો ડાઉટ આ એક અપગ્રેડ કહેવાય, તેના માટે સરકારને ખૂબ ખૂબ અભિનંદન। પરંતુ આ સ્કીમને અપગ્રેડ કરો છો સરકારને કે અમને એમાં કશો વાંધો નથી, તમે સ્કીમ અપગ્રેડ કરો, લોકોને લાભો મળે છે, એમાં થોડો ઘણો વધારો થશે, અમે લોકો ખુશ છીએ। પરંતુ તમે આ સ્કીમને અપગ્રેડ કરવાના નામે કર્મચારીઓને છૂટા શું કામ કરો છો? એ નીતિ મને નહીં સમજાતી, કારણ કે છેલ્લા 3, 4, 5 વર્ષથી જે લોકો એકને એક સ્કીમમાં કામ કરે છે, જે લોકો આ સ્કીમ શું છે એ અર્બન લેવલમાં લોકોને સમજાવ્યા છે, લોકોને એનું નોલેજ આપેલું છે, લોકોને એના માટે જાગૃત કર્યા છે, એ લોકોને તમે છૂટા કરીને નવી ભરતી કરશો? મતલબ કે નવો સ્ટાફ જે આવશે એમને પાછી ટ્રેનિંગ આપશો, એમને પાછી બધી જરૂરિયાતની વસ્તુઓ પ્રોવાઈડ કરશો, પાછું એકનો એક સરકારનો ખર્ચ બીજી વાર શું કામ કરો છો? કારણ કે જે જૂના કર્મચારી છે એ લોકોને ટ્રેનિંગ આપેલી છે, એ લોકોને બધી સૂચનાઓ આપેલી છે, બધી જાણકારીઓ આપેલી છે, એ લોકોની પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરેલા છે ભૂતકાળમાં, અને જ્યારે હવે એ કર્મચારી યોગ્ય લાયકાત મુજબ ને યોગ્ય રીતે કામ કરતા થઈ ગયા છે, એ લોકો ફિલ્ડ લેવલે સમજી ગયા છે કે શું કરવાનું છે, ત્યારે તમે એ લોકોને છૂટા કરીને બીજાને ભરો છો? આ તે શું છે? અને મહત્વની વસ્તુ તો એ છે કે સરકારે અર્બન લાઇવલીહુડ મિશન કે જે NULM લોન્ચ કર્યું છે, એની જે પાયલોટ પ્રોજેક્ટ છે અર્બન મિશન મંગલમ, એ જે લોન્ચ કરેલું હતું તેમાં જે અત્યારે કર્મચારીઓને છૂટા કરે છે તેમનો માસિક પગાર માત્ર 4,000 રૂપિયા છે। કેટલો? માત્ર 4,000 રૂપિયા। પ્રતિ દિવસ 150 રૂપિયા પણ નથી થતા। હવે 4,000માં કઈ રીતે ઘર ચાલે? અને તેમાં પણ 80% વુમેન છે। હવે એક બાજુ સરકાર કહે છે કે વુમેન એમ્પાવરમેન્ટ કરવું છે, 2017નું જે બજેટ બહાર પાડેલું હતું તેમાં સરકારે જે સ્કીમો લોન્ચ કરી છે, જે વુમેન એમ્પાવરમેન્ટ માટેની સ્કીમો છે, તેમાં જે ફંડ ફાળવેલું છે એ તો અબજો રૂપિયામાં છે। તો અબજો રૂપિયાનો ફંડ ફાળવો છો જે યોજનામાં, જે યોજનાને કાર્યરત કરવા માટે આટલો બધો ખર્ચ કરો છો, તો તેમાં વુમેન એમ્પાવરમેન્ટના નામે જે લોકો કામ કરી રહ્યા છે, જે લોકો છેલ્લા 3, 4, 5 વર્ષથી જોડાયેલા છે, એ લોકોને છૂટા કરવાનું કારણ શું છે? મને એ વસ્તુ સમજમાં નથી આવતી। તે માટે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પણ લખેલો હતો કે એટલીસ્ટ તમે લોકો જો 7/1/2017થી લેટર મોકલી અને ગ્રાન્ટ પરત મગાવતા હોય તો એટલીસ્ટ 7/1/2017થી કર્મચારીઓને જણાવો તો ખરી કે તમને લોકોને છૂટા કરવાના છે, નથી 1 કે 2 મહિના અગાઉ તમે જણાવતા। અચાનક 14/2/2017ના રોજથી દરેક કર્મચારીઓને લેટર પકડાવી દે છે કે ભાઈ હવે ગ્રાન્ટ પરત થઈ ગઈ છે, તમારી સેલેરી માટેની ગ્રાન્ટ નથી, હવેથી તમને છૂટા કરવામાં આવે છે કચેરી સમય બાદ। આથી ક્યાંની નીતિ છે? સરકારને થોડું વિચારો તો કરી કે આ રીતના કોઈને છૂટા ના કરાય। કોઈ લોકોનું ઘર તમારા 4,000ની સેલેરીમાં ચાલતું હશે, એ લોકો શું કરે? સરકારે ક્યારેય પણ વિચાર્યું છે કે એક તો પહેલી વસ્તુ એ કે 4,000માં તો ઘર ચાલે જ નહીં, એ વસ્તુ ક્લિયર છે। સરકારને કહે કે સરકારનું કોઈ પણ એક વ્યક્તિ હોય જે લોકો
સામે ચર્ચા કરવા માટે એગ્રી હોય એ લોકોને કહું છું કે તમને પર ડે 4,000 નહીં, ચાલો મહિને તમને 4,000 નહીં, 4,000થી વધારે 5,000 આપું છું, ચલો 1,000 વધારે આપું છું, તમે લોકો ઘર ચલાવીને દેખાડી દો. ના ચાલે, કોઈ હિસાબે ના ચાલે. કારણ કે પ્રતિ દિવસ કોઈ સામાન્ય ફેમિલીને પ્રતિ દિવસ જીવવા માટે રોજના 300 રૂપિયા જરૂરી છે. મિનિમમ 300 રૂપિયા, મંથલી 9,000 રૂપિયા. કારણ કે અત્યારે શાક, દાળ, ભાત બધાનો ભાવ તો સાંભળો શું છે, દૂધનો ભાવ જુઓ. સરકારે એ કંઈ જોયું નથી. અને 4,000માં એક તો કર્મચારી છેલ્લા કેટલા વર્ષોથી નોકરી કરે છે, એમાં પણ અચાનક 14/2/2017 સરકારે જાહેરાત કરી દીધી કે ભાઈ હવે અર્બન મિશન મંગલમને એન્યુઅલમાં ટ્રાન્સફર કરવાનું છે. એટલે એની ગ્રાન્ટ 7/1/2017 GRT બધી પાછી મંગાવી લીધી. અને હવે એન્યુએલએમના જેટલા કર્મચારીઓ છે તેને જે તે જગ્યા નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય ત્યાંના જે પણ મુખ્ય અધિકારી છે તે લોકો લેટર પકડાવી રહ્યા છે કે ભાઈ ચાલો હવે તમને આ મહિનાથી છૂટા કરવામાં આવે છે. અને અચાનક એ પણ કચેરી ટાઈમે. હવે આ રીતના કોઈને છૂટા કરે તો જાય ક્યાં પબ્લિક? એક તરફ સરકાર નો ડાઉટ કહે છે કે રોજગારી મેળા કરીએ છીએ, રોજગારી આપીએ છીએ. તમે 5,000 ને રોજગારી આપો છો, નો ડાઉટ સરકાર સાથે એગ્રી છીએ, પણ સામે આવી રીતના નાની નાની સ્કીમો, આ રીતના સરકારના પાયલટ પ્રોજેક્ટ, આ રીતના બધું બંધ કરીને તમે 5ની સામે 15,000 ને છૂટા કરો છો. સરકારને કે એક વખત આની સામે જુઓ કે આ લોકો કર્મચારી જાય કે અચાનક છૂટા કરો તો કોઈનું ઘર આ 4,000ની પગારમાં ચાલતું હોય છે. સરકારે એ ક્યારેય જોયું નથી અને મને લાગે છે કે હવે જોશે પણ નહીં. કારણ કે જે વસ્તુ 2014માં રૂરલ મિશન મંગલમ જોડે થઈ હતી એ જ અત્યારે 2017માં અર્બન મિશન મંગલમ જોડે થઈ છે. મીન્સ કે સરકારે એને વસ્તુ રિપીટ કરેલી છે. માન્ય વડાપ્રધાન શ્રી જે આપણા નરેન્દ્રભાઈ શ્રી મોદી છે તે લોકો તે જ્યારે ગુજરાતના CM હતા ત્યારે 2011માં મિશન મંગલમ રૂરલ લોન્ચ કરવામાં આવેલી હતી. ત્યારે 2014માં ઇલેક્શન જીતી તેઓ દેશના વડાપ્રધાન બન્યા, તે માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. એ જ્યારે વડાપ્રધાન બન્યા ને એના પછી તાત્કાલિક જ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. તો આ તે શું કર્મચારીઓને કોઈ લાયકાત કે કંઈ ગણવાનું જ નહીં? કર્મચારીઓ જેટલો વર્ષ કામ કર્યું એ કશું ગણવાનું જ નહીં સરકારે. ને હવે સરકાર સ્કીમને અપગ્રેડ કરે છે તો કરો, નો ડાઉટ કર્મચારી તમારી જોડે છે, પણ સ્કીમને અપગ્રેડ કરવાના નામે કર્મચારીઓને શું કામ છૂટા કરો છો? અચાનક છૂટા કરેલા તમે આ બધા 4,000 વાળા કર્મચારીઓ જશે ક્યાં? અને એક તો એ વસ્તુ કે એ લોકોએ 2-3 વર્ષ જે તમારી સ્કીમમાં સરકારમાં કામ કરેલું છે એના કારણે એ લોકોની એજ પણ નીકળી ગઈ છે. હવે એમાં ઘણા એવા છે કે એજ નીકળી ગઈ હોય તો કઈ સરકારની કઈ એક્ઝામ આપી શકે? કંઈ નહીં. સરકારે કોઈ વિશે વિચારેલું નથી. મને 2-3 અભિપ્રાય એવા પણ મળેલા છે કે 2-3 મહિલાઓ જે કામ કરે છે તે લોકો હેન્ડીકેપ છે. હવે એ લોકો ક્યાં જાય? સરકાર આમ મોટી મોટી રજૂઆતો કરે છે તો નાના કર્મચારી સુધી તો જોવો. સરકારને આગળ વધવું છે, નો ડાઉટ સરકાર આગળ વધી શકશે અને અમે પણ ઈચ્છીએ છીએ કે કોઈ પણ સરકાર હોય જે પ્રજાલક્ષી કામ કરતી હોય આગળ વધે, પરંતુ નીચલા લેવલના સ્ટાફ સુધી જુઓ તો કરી. જે કર્મચારી તમને આગળ વધારવામાં આટલો સપોર્ટ કરે છે એની સામે નથી જોતા અને સરકાર પછી કહે છે કે સરકારને વિકાસ કરીને આગળ વધવું છે. જો વિકાસની સીડી જે કર્મચારી છે એને તમારે સાચવવી નથી, પછી એ વિકાસની સીડી જો આવી નબળી હોય તો એની ઉપર પ્રજા ચડીને કઈ રીતના વિકાસના પંથે આગળ વધે? સરકારે ક્યારેય વિચાર્યું છે? તો માન્ય મુખ્યમંત્રીશ્રીને મારી રજૂઆત છે કે જો આ મારા દ્વારા અપાયેલો મેસેજ જો તમારા સુધી ક્યારેય પણ ધ્યાને આવે તો માન્ય મુખ્યમંત્રીશ્રી 28/2/2017ના રોજથી જે તમે આ અર્બન મિશન મંગલમ યોજના બંધ કરી અને એની જગ્યાએ એન્યુઅલએમ લાવી રહ્યા છો તો તેમાં આ જે કર્મચારીઓને છૂટા કરવાની વાત આવે છે તે મહેરબાની કરીને રોકી દો. કારણ કે 4,000ના પગારવાળા કર્મચારી જશે ક્યાં? એ લોકો શું કરશે? તો માન્ય મુખ્યમંત્રીશ્રી મારી એક જ રજૂઆત છે કે જો તમારા ધ્યાન આ સંદેશ આવે તો તમારા દ્વારા આ જે પણ નિર્ણય લેવાયો છે એને બંધ કરી દો. અધરવાઇઝ જે ઉપલા અધિકારી દ્વારા લેવાયેલો છે તેમને કૃપયા કરીને તમે એ લોકોને જાણ કરો કે ભાઈ આ વસ્તુ તદ્દન ખોટી છે, આ વસ્તુ બંધ કરો. એક તરફ રોજગારી આપીને બીજી તરફ રોજગારી છીનવી તો તમારો ગ્રાફ છે એ ઇક્વલ પણ નહીં થાય, ઉલટાનો ગ્રાફ નીચો જતો જશે. કારણ કે સરકારી અધિકારીઓ કે ઉપલા અધિકારીઓ તમને જણાવે છે કે આટલી રોજગારી છે, તમે રોજગારીના નામે આંકડા લઈને ગ્રાફ ઊંચો દેખાડો છો, પણ સામે કેટલાને છોડ્યા એ થોડુંક તો લો. કોઈ પણ સરકારની કોઈ પણ કચેરી છે ત્યાંથી આંકડા મગાવો કે તમે લોકોને કેટલાને છૂટા કર્યા, એની સામે તમે કેટલાને રોજગારી આપી. આ બંને ગ્રાફને જોઈ લો. હંમેશા તમે જે રોજગારી આપી એના કરતાં છૂટા કર્યા એ જેટલાને છૂટા કર્યા છે ને એ ગ્રાફ હંમેશા ઊંચો જશે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે, જે પણ સરકાર હોય, જે પણ તમારા વિચારો હોય તે અમે લોકો સ્વીકારીએ છીએ. તમે જે સ્કીમ અપગ્રેડ કરવાનું કીધું તે વાત પણ સાચી છે, પરંતુ આ વાત ઉપર મહેરબાની કરી સરકાર ધ્યાન આપે અને આ લોકોને જે છૂટા કરવાના છે, જે લોકોને 14/2/2017થી છૂટા કરેલા છે અને જેને 28/2/2017 સુધીમાં છૂટા કરવાના છે તે માન્ય મુખ્યમંત્રીશ્રીને મારી અપીલ છે કે એ વસ્તુ રોકાવી દો, જેથી કરીને કર્મચારીઓ કોઈ હેરાન ના થાય અને તે લોકોએ જે એના ભવિષ્યના જે પણ અમૂલ્ય વર્ષો સરકારને આપેલા છે તેનું એ લોકોને વળતર મળી રહે. અને ખાસ એ લોકોના પગાર વિશે વિચારજો. સરકારને મારે જણાવવાનું કે 4,000 રૂપિયામાં ક્યારેય ઘર ના ચાલે તો એને રિવાઇન્ડ કરીને કમસે કમ એટલો પગાર આપજો કે જેથી કરીને એ લોકોનું ફેમિલી ચાલે. કારણ કે આ પગારમાં કોઈને ઘર વસાવીને કે કંઈ વસ્તુ વસાવીને કંઈ કામ નથી, પણ એટલીસ્ટ ફેમિલી ચાલે એટલો પગાર તો જોઈએ જ. નમસ્કાર.